હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો સવારના 6:30 થયા છે. અમે ઉઠી ગયા છીએ અને જઈએ છીએ એક્સરસાઇઝ કરવા ગાર્ડનમાં. રાહુલભાઈ ઉઠી ગયા અને નિખિલભાઈ ઉઠી ગયા છે. ચલો હાલો એક્સરસાઇઝ કરીએ, મસ્તીનું શરીર બનાવીએ. અમારા ઘરની નજીક જ ગાર્ડન છે. આ ગાર્ડન છે ને બહારનો વ્યૂ જોઈ શકો છો. અહીંયા ગાર્ડનમાં આપણે એક્સરસાઇઝ કરવાની. જો ખુશી અને રાહુલભાઈ હવે એક્સરસાઇઝ ચાલુ કરી નાખી છે, રનિંગ ચાલુ કરી નાખી છે, તો તમે જોઈ શકો છો. રાહુલભાઈ નિખિલભાઈનું વોર્મઅપ ચાલુ થઈ ગયું છે. મારા રાહુલભાઈના રનિંગના 5 થી 6 રાઉન્ડ પતી ગયા અને હવે એ બંને કરશે ડિપ્સ. જો રાહુલભાઈ એક્સરસાઇઝ ચાલુ કરી છે, તમે જોઈ શકો છો. રાહુલભાઈ અને નિખિલભાઈ પુલઅપ્સ ચાલુ કરી દીધા છે. હવે થોડી ઘણી એક્સરસાઇઝ રહી છે. જો રાહુલભાઈ અને ખુશી લેગની એક્સરસાઇઝ કરે છે, તમે જોઈ શકો છો. રોજ અમે સવારમાં ગાર્ડનમાં આવીએ છીએ અને આવી એક્સરસાઇઝ કરીએ જ છીએ. સવારમાં મિનિમમ પોણો કલાક તો કાઢીએ જ એક્સરસાઇઝ માટે. જો આ ખુશી હવે ટાઇટાનિક ચલાવે છે, એક્સરસાઇઝ ચાલુ જ છે. જો રાહુલભાઈ હવે ટાઇટાનિક ઉપર આવી ગયો છે. જરા ન શિપનો ડ્રાઈવર હોય એમ. રાહુલભાઈ કેવી ફીલ થાય છે? તો હવે અમારા એક્સરસાઇઝ પતી ગઈ છે. બહુ બધી કરી લીધી. આજ તો 7:30 થઈ ગયા છે એક્સરસાઇઝ કરતાં. તો હવે અમે રિટર્ન થઈએ છીએ ઘરે. રાહુલ નિખિલભાઈ કેટલી કરી? બહુ કરી છે. થાક લાગે એટલી કરવાની, વધારે આપણું હિંમત હોય એટલી કરવાની, બીજું શું હોય. રાહુલભાઈ સોરી, એક્સરસાઇઝ કરતાં નામે ભૂલાઈ ગયા. બોલો શું કરવાનું. ઓલી વખતે કરી હતી અમારું એપાર્ટમેન્ટનું પ્રાઇવેટ ગાર્ડન હતું. આ પબ્લિક ગાર્ડન છે. આ મોટું છે, પબ્લિક ઘણી હોય એટલે અહીંયા થોડી કસરત કરવાની મજા આવે અને અહીંયા ટૂલ્સ વધારે છે એટલે થઈ જાય. અમે આવી ગયા શોપ ઉપર. એક્સરસાઇઝ કરી અને નાસ્તો કરીને પછી ફ્રેશ થઈને આવી ગયા છીએ શોપ ઉપર. અહીંયા બધું સાફ સફાઈનું કામ પતી ગયું છે અને હવે કંઈક વિચાર છે જે પૂછીએ નિખિલભાઈને. શું વિચાર છે હવે? આગળનો પ્લાન શું છે નિખિલભાઈ? નિખિલભાઈનો એ વિચાર છે કે હવે દિવાળી વહી ગઈ છે તો હવે સ્ટોક થોડો રિફિલ કરાવી નાખીએ તો સારું રહે. તો માર્કેટ જવું છે તો તમે વિડીયોમાં બના રહેજો, માર્કેટ જોવું હોય તો. બરોબર ને? બરોબર. તો અમારે માર્કેટ જવાનું છે કેમ કે દિવાળીને કારણે સ્ટોક અત્યારે થોડો ઘટી ગયો હોય એટલે રિફિલ કરાવવો પડે. લગ્નગાળો પાછળ આવે છે, લગ્નની સિઝન એટલે. તો અહીંયા રાહુલભાઈ રેડી છે? રેડી ને? આવો લિસ્ટ યાદ કરીને લઈ લેજો. લિસ્ટ તો બની ગયું છે. લિસ્ટ બની ગયું છે? હા, લિસ્ટ બની ગયું. મેં લિસ્ટ તો થોડાક દિવસ પહેલાં જ બનાવી દીધું હતું એટલે લિસ્ટ બની ગયું છે. તો હવે બસ ખાલી જવાનું છે ને સ્ટોક લઈને આવવાનું છે. બરોબર, તો જઈએ? હા તો ચાલો, લિસ્ટ બની ગયું હોય તો હવે નીકળીએ કેમ કે 11 વાગી ગયા છે તો આપણને 2-3 કલાક 3-4 કલાક તો થશે. હા તો વાંધો નહીં. તો ચલો તમારે આવવું હોય તો અમારી જોડે જઈએ માર્કેટ. ચલો. પહોંચી ગયા અમે માર્કેટ તમસાદ. બરોબર, એની સામે માર્કેટ છે. લેડીઝ નોવેલ્ટી અને કોસ્મેટિક માટેનું હોલસેલ, મોટું હોલસેલ માર્કેટ છે. અહીંયા શોપિંગ ચાલુ છે. અડધી શોપિંગ થઈ ગઈ છે અને અડધી શોપિંગ બાકી છે. અહીંયા ઇમિટેશનની શોપિંગ ચાલુ છે, બ્રેસલેટની. જે તમને હું
શોપ પર જઈને કલેક્શન બતાવવાની છું. અહીંયાનું કલેક્શન તમે જોઈ શકો છો, ઘણું સારું કલેક્શન છે. હાથમાં પહેરવાનું જેન્ટ્સના બ્રેસલેટ, લેડીઝના બ્રેસલેટ, ગળામાં પહેરવાનું પેન્ડલ, ચેન, મંગળસૂત્ર, બધાનું કલેક્શન અહીંયા સારું છે. તો અમારી ખરીદી થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 1, એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. બધાને બહુ ભૂખ લાગી હતી, તો અમે બધા આવી ગયા છે એક રેસ્ટોરન્ટમાં જમવા માટે. અહીંયા અમે મંગાવી છે પંજાબી થાળી અને કાજુ પુલાવ. નિખિલભાઈ, ભૂખ કેવી લાગી? ભૂખ લાગી, પોટલા ઉપાડી થાકી જવાય માર્કેટમાં, તમને ખબર ન હોય. પંજાબી થાળી રાહુલ નિખિલભાઈની, એમને સાદું જમવા જોઈએ, બરોબર ને? ચલો જમવા આવી જાઓ. તો અમે આવી ગયા છીએ શોપ પર માર્કેટથી ફૂલ થાકીને. જો આટલો બધો માલ આવી ગયો છે. રાહુલભાઈ નિખિલભાઈ બે હરખું કરે છે. તો તમે હરખું કરવા આવી જાઓ, થોડી હેલ્પ થઈ જાય. બીજું હું પર્સમાં આ ઇમિટેશનમાં ને જ્વેલરીમાં આવી ગયો છે, બરોબર ને? નિખિલભાઈ જ્વેલરીનો હરખો કરે. ટ્રાફિકમાં બહુ થાકી જવાય. કેટલા વાગ્યાના ગયા હતા? 11 વાગ્યાના ગયા હતા, 3:30 વાગ્યા. થાકી ફૂલ ગયા. તો આ બધું કોસ્મેટિકમાં આવી ગયું છે બધું. એને લેવું હોય તો આવી જાજો, વાટ ન જોતા, બરોબર ને રાહુલભાઈ? હા, ઓરેન્જના પર્સ, કંપનીના પર્સ મળી રહે. તો આવતા રહેજો કોઈને વસ્તુ લેવી હોય તો. હું અહીંયા શોપની અંદર છું. નિખિલભાઈ અને રાહુલભાઈ બંને બનાવે છે કોમેડી વિડીયો, તો બતાવો. હા, જો કંઈક રિક્ષાનો કોમેડી વિડીયો છે, તો તમને જલ્દી અમારી ચેનલ ઉપર જોવા મળશે, તો જોજો. તો અમે આવી ગયા હવે ઘરે. 8 વાગી ગયા છે અને અહીંયા જમવાનું બને છે. યશ રોટલી બનાવે છે. આ નિખિલભાઈ પપ્પા જમવા બેસી ગયા છે ને પપ્પાને ભાણું છે અત્યારે ઓળો અને બાજરાનો રોટલો, ફૂલ દેશી ભાણું, અને અમારા માટે ખીચડી, એટલા માટે. તો હવે અમે જમી લઈએ અને વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.